હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગુજરાતીનું કાવ્ય 4 અષાઢી એ કાવ્યની સમજૂતી જોઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ આપણે કવિનો પરિચય મેળવીશું. કવિનું નામ છે ઉસનસ. કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા તેમના ઉપનામ ઉસનસથી વધુ જાણીતા છે. નેપથ્યે, આર્દ્રા, મનોમુદ્રા અને તૃણનો ગ્રહ તેમના જાણીતા કાવ્ય સંગ્રહ છે. સ્પંદ અને છંદ, અશ્વત્થ વગેરે તેમના અન્ય પુસ્તકો છે. તેમણે ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ એવો રણજીતરામ પુરસ્કાર તેમજ સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. આ કાવ્યમાં અષાઢ માસમાં તણખલું ન તોડવાની વાત કરીને કવિ એમાં ધરતીના શ્વાસ છે એમ ઉમેરે છે. એવી જ રીતે વહેલી સવારે પછેડી ઓઢવાથી આવેલા અજવાળા ચાલ્યા જાય છે. એ તો આપણે ત્યાં આવેલા અતિથિને તરછોડવા બરાબર છે. એવી જ રીતે પહેલીવાર કોઈને મળીએ ત્યારે મુખ મચકોડવું ન જોઈએ. એ તો આપણા આંગણે ઉગેલું ફાગણનું ફૂલ છે. આદિ દ્રષ્ટાંતો કવિ આપે છે. આમ કવિ કાવ્યમાં પ્રકૃતિના તત્વોના નિરૂપણ દ્વારા વાત તો જીવન વ્યવહારની જ કરે છે. એમાંની કલાત્મકતા ઉડીને આંખે વળગે છે. તો સૌપ્રથમ આપણે કાવ્યનું ગાન કરીશું અને ત્યારબાદ કાવ્યની સમજૂતી જોઈશું. અષાઢે તણખલું ન તોડીએ જી, અષાઢે તણખલું ન તોડીએ જી, એ જીએ તો ફૂટતું રે ઘાસ એમાં ધરતીના શ્વાસ, એની પત્તીની પીમળમાં પોડીએ જી, અષાઢે તણખલું ન તોડીએ જી, પ્રભાતે પછેડિયું ન ઓઢીએ જી, પ્રભાતે પછેડિયું ન ઓઢીએ જી, એ જી આવ્યા અજવાળા જાય, આવ્યા વાયુએ વળી જાય, આવ્યા રે અતિથિ નતર છોડીએ જી, અષાઢે તણખલું ન તોડીએ જી, મારે આંગણીએ ઉગ્યું એ પરોઢીએ જી, મારે આંગણીએ ઉગ્યું એ પરોઢીએ જી, એ જી એ તો ફાગણ કેરું ફૂલ એમાં એવી તે કઈ ભૂલ, પ્રથમ મળ્યા સુમુખ ન મોડીએ જી, અષાઢે તણખલું ન તોડીએ જી, એ જી તો ફૂટતું રે ઘાસ એમાં ધરતીના શ્વાસ, એની પત્તીની પીમળમાં પોઢીએ જી, અષાઢે તણખલું ન તોડીએ જી. હવે આપણે આ કાવ્યની સમજૂતી જોઈશું. અષાઢે તણખલું ન તોડીએ જી, એ જી એ તો ફૂટતું રે ઘાસ એમાં ધરતીના શ્વાસ, એની પત્તીની પીમળમાં પોઢીએ જી. સમજૂતી: કુદરતની નાનામાં નાની વસ્તુઓનો પણ આદર કરવો જોઈએ અને એમાં રહેલી સુંદરતા, જીવંતતા અને સુગંધને માણવી જોઈએ. પ્રભાતે પછેડિયું ન ઓઢીએ જી, એ જી આવ્યા અજવાળા જાય, આવ્યા વાયુએ વળી જાય, આવ્યા રે અતિથિના તર છોડીએ જી. સમજૂતી: જીવનમાં આવતી સારી તકો જેમ કે સવારનો કુમળો તડકો અને તાજગી અને ખાસ કરીને આપણા ઘરે આવેલા મહેમાનોનું હંમેશા સ્વાગત કરવું જોઈએ અને એમની ઉપેક્ષા ન કરવી જોઈએ. મારે આંગણીએ ઉગ્યું એ પરોઢીએ જી, એ જી એ તો ફાગણ કેરું ફૂલ એમાં એવી તે કઈ ભૂલ, પ્રથમ મળ્યા સુમુખના મોડીએ જી.
સમજૂતી. પહેલી મુલાકાતનું બહુ મહત્ત્વ છે. કોઈ નવી વ્યક્તિ મળે ત્યારે એમનો પ્રેમથી અને ખુશીથી સ્વીકાર કરવો જોઈએ અને પહેલી છાપ સારી પાડવી જોઈએ. આ કાવ્યમાં કવિએ પ્રકૃતિના તત્વોના નિરૂપણ દ્વારા જીવન વ્યવહારની ખૂબ જ સુંદર અને સરળતાથી રજૂઆત કરી છે. શબ્દાર્થ જોઈશું. તણખલું એટલે કે તરણું, ઘાસની સળી. પીમળ એટલે કે સુગંધ. પછેડી, ઓઢવાની જાડી ચાદર. પોઢવું એટલે સૂવું. વાયુ, પવન. પ્રથમ એટલે પહેલું. મોડવું એટલે ફેરવવું. તો અહીં આપણે આ કાવ્યની સમજૂતી પૂર્ણ કરી અને સ્વાધ્યાયના પ્રશ્નો આપણે બીજા ભાગમાં જોઈશું. તો આ વિડીયો કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.